ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા અરવલ્લીમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ માટે સાંસદ શોભનાબેન બારૈયાએ કેન્દ્રીય રેલ મંત્રીને કરી રજૂઆત। શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેલવે સુવિધાઓ તેમજ જરૂરી માળખાગત વિકાસને વધુ મજબૂત બનાવવાના હેતુથી કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરી કે બ્રહ્માથી અડાદ અંબાજી સુધીની નવી રેલવે લાઇન માટે જે ડીપીઆર મંજૂર કરવામાં આવી છે તેનો અંદાજ એસ્ટિમેટ તાત્કાલિક તૈયાર કરવામાં આવે અને તેની રકમ ઝડપથી મંજૂર થાય તે બાબતે સાંસદશ્રીએ માન્ય મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું હતું। હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇન પર CRS અને PCE દ્વારા નિરીક્ષણ સફળતાપૂર્વક પણ થયું છે, જેથી આ રેલવે લાઇન વહેલી તકે કાર્યરત થાય તે માટે પણ લેખિત રજૂઆત કરી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નાગરિકોને વડોદરા, સુરત, વાપી, વલસાડ અને મુંબઈ જવા માટે અમદાવાદ જઈને ટ્રેન પકડવી પડે છે, જે લગભગ 80 કિલોમીટર દૂર છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના મુસાફરો અમદાવાદ, સુરત, વાપી, વલસાડ, મુંબઈ જવા માટે પ્રાઇવેટ સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે મુસાફરોને સમય અને પૈસાનો વ્યય થાય છે। તેથી ખેડબ્રહ્માથી મુંબઈ સીધી ટ્રેન શરૂ કરવા માટે રજૂઆત કરી। માનનીય મંત્રીએ કાલુપુર રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેનો શરૂ કરવા અંગે ખાતરી આપી। મુંબઈથી અમદાવાદ આવતી અનેક ટ્રેનો અમદાવાદમાં 10 થી 12 કલાક સુધી રોકાય છે, તેથી તેમાંથી કોઈ એક ટ્રેનને હિંમતનગર અથવા ખેડબ્રહ્મા સુધી વિસ્તૃત કરવા વિનંતી કરી। નડિયાદ, કપડવંજ, બાળ, મોડાસા રેલવે લાઇન પર આવેલા 53 જેટલા રેલવે ફાટકના કારણે અગાઉ ચાલતી નડિયાદ મોડાસા રેલવે ખૂબ ધીમી ગતિએ ચાલતી હતી, જેના કારણે મુસાફરો મળતા ન હતા, જેથી રેલવેની ઝડપ વધે તે માટે નાના ગ્રામ્ય માર્ગો પર રેલવે અંડરપાસ તેમજ સ્ટેટ હાઈવેવાળા ફાટકો પર ફ્લાયઓવર બ્રિજ તેમજ બે નજીકના અંડરપાસ પાસે RCC સર્વિસ રોડ બનાવવા માટે પણ રેલવે મંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી। ઉદયપુર અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી ખાતે સ્ટોપેજ આપવા બદલ અને બાયડ રેલવે સ્ટેશનને D ગ્રેડમાંથી B ગ્રેડમાં અપગ્રેડ કરવા માટે અંદાજિત 30 કરોડ જેટલી માતબર રકમ ફાળવવા બદલ સાંસદ શ્રી આદરણીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તમામ મુદ્દાઓ અંગે માન્ય મંત્રીશ્રીએ સકારાત્મક વલણ દર્શાવી શકે તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા બાંધરી આપી હતી। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। નમસ્કાર। સમગ્ર દેશમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રેલવેની સુવિધાઓ મળી રહી છે, ત્યારે મેં પણ માન્ય મંત્રી શ્રી રેલમંત્રીજી અશ્વિની વૈષ્ણવજીને મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી, જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે, તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી। અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિન્ટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે અને લોકો એનો લાભ લઈ શકે। બીજું કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે, અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે, એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે। તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે, તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।